तीन भुवन में सार, वीतराग विज्ञान सार, शिव स्वरूप शिवकार, नमो त्रियोग संभारके। સર્વ આકાશ અનંત પ્રદેશી છે, તેના બહુમધ્ય ભાગમાં વચ્ચોવચ્ચ લોક છે. આકાશના જેટલા ક્ષેત્રમાં 6 દ્રવ્ય જોવા મળે છે તેને લોક કહે છે. તે લોક અસંખ્યાત પ્રદેશી છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈરૂપ ધન સ્વરૂપ છે. આ લોકના 3 ભેદ છે: ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, જેને આપણે 3 લોક, 3 ભુવન ત્રિલોકના નામથી જાણીએ છીએ. બીજી રીતે કહીએ તો જ્યાં જીવ પોતાના શુભ અને શુદ્ધ પરિણામોનું ફળને પામે છે એ સ્થાનને લોક કહે છે. આ લોકમાં અનંત જીવો રહેલા છે. તે દરેક જીવ સુખને જ ઈચ્છે છે અને દુઃખને દૂર કરવા ઈચ્છે છે. જીવ સ્વયં પોતાને ભૂલીને પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે મિથ્યાત્વ અને રાગ દ્વેષરૂપી વિકારી ભાવોથી દુઃખી થઈ રહ્યો છે. શ્રી ગુરુ એને કરુણા કરી ઉપદેશ આપે છે કે આ લોકમાં મોહ, રાગ, દ્વેષ રહિત નિજ આત્માનું જ્ઞાન, વિતરાગ વિજ્ઞાન જ ઉર્ધ્વ, મધ્ય અને પાતાળ એ 3 લોકમાં ઉત્તમ, આનંદ સ્વરૂપ અને મોક્ષ દેનારું છે. નિજ વિતરાગતા પ્રગટ કરવાના ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ પૂર્ણ વિતરાગ વિજ્ઞાનતાને પ્રાપ્ત એવા અરિહંત અને સિદ્ધ પરમાત્માને વંદન કરીને આજે આપણે જંબુદ્વીપના 78 અકૃત્રિમ જિનાલયોની યાત્રાએ જઈ રહ્યા છીએ. આ લોક અનાદિ અનંત સ્વયંસિદ્ધ છે. ભગવાન લોકના જાણનાર છે, તેના બનાવનાર નથી, તેમજ તેના કરતા ધરતા નથી. લોકના બધા જ દ્રવ્યો પોતપોતાની પર્યાયોના કરનારા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. 14 રાજુ પ્રમાણ લોકના મધ્યમાં આવેલી એ ચોકોર ત્રસનાડીમાં ત્રસ જીવ એટલે કે દેવો, મનુષ્ય, નારકી, દ્વિન્દ્રિયાદિથી લઈ સંગની પંચેન્દ્રિય તિર્યંચ તેમજ એકેન્દ્રિય સ્થાવર જીવો પણ રહે છે. પરંતુ ત્રસનાડીની બહાર માત્ર એકેન્દ્રિય સ્થાવર જીવો જ રહે છે. એટલે સ્થાવર અર્થાત બધાય એકેન્દ્રિય તિર્યંચ જીવો તો પૂરા લોકમાં 343 ઘન રાજુ ક્ષેત્રમાં રહે છે. આ ત્રસનાડીમાં જ અધોલોક, મધ્ય લોક અને ઉર્ધ્વ લોકની વિચિત્ર રચનાઓ, જેમ કે ઉર્ધ્વ લોકના વૈમાનિક દેવોના 16 સ્વર્ગ, 9 ગ્રેવેયક, 9 અનુદિશ, 5 અનુત્તર વગેરે વિમાનો આવેલા છે. મધ્ય લોકની મધ્યમાં અઢી દ્વીપમાં મનુષ્ય લોક અને તેની બહાર જે અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે એ દ્વીપ સમુદ્રો પર પણ ભવનવાસી દેવો અને વ્યંતર દેવોના આવાસો અને ભવનપુર તેમજ મધ્યલોકની ચિત્રા પૃથ્વીના ભૂમિતળથી લઈ 790 થી લઈ 900 યોજન સુધીના પટ્ટામાં જ્યોતિષ દેવોના વિમાનો ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આદિ જોવા મળે છે. આપણે પણ એ જ ત્રસનાડીના બહુમધ્ય ભાગમાં આવેલ જંબુદ્વીપના ભરતક્ષેત્રના આર્યખંડમાં રહીએ છીએ. તથા અધોલોકમાં ભવનવાસી અને વ્યંતરોના ભવનો 84 લાખ નરકના બિલો આવેલા છે. અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વ લોકના અકૃત્રિમ જિનાલયો પણ આ ત્રસનાડીમાં જ આવેલા છે. એ ત્રસનાડીના શિખર પર 8મી ઈશત પ્રાગભાર પૃથ્વીમાં 45 લાખ યોજન વ્યાસવાળી સિદ્ધશિલા છે. સર્વાર્થ સિદ્ધિ નામના દેવોના વિમાથી સિદ્ધશિલા 12 યોજન ઉપર છે. સિદ્ધશિલામાં કોઈ સિદ્ધ જીવ નથી, તે તો પૃથ્વીની રચના છે. સિદ્ધશિલાની ઉપર 3 વાતવલય હોય છે અને અંતિમ વાતવલયમાં
સિદ્ધ ભગવાન બિરાજમાન છે. મધ્યલોકની બરોબર વચમાં આવેલો એ જંબુદ્વીપ 1,00,000 યોજન વ્યાસવાળો અખંડ ગોળાકાર દ્વીપ છે, જેની બરોબર મધ્યમાં સુદર્શન મેરુ આવેલો છે. આ જંબુદ્વીપની આગળ બમણા વિસ્તારવાળા અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર એકબીજાને વલયાકૃતિમાં ઘેરેલા છે. પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના ખરભાગમાં 16 પૃથ્વીઓ છે. એમાં સૌથી ઉપર ચિત્રા પૃથ્વી 1000 યોજન પ્રમાણ છે. આપણે બધા આ ચિત્રા પૃથ્વીની ઉપર રહીએ છીએ. એ ચિત્રા પૃથ્વીની અંદર મેરુનો પાયો છે, તે 1000 યોજન પ્રમાણ છે. જમીનની ઉપર મેરુ 99,040 યોજન ઊંચો છે. મેરુના તળથી તેની ચુલિકાની કુલ ઊંચાઈ 1,40,000 યોજન છે, જે મધ્ય લોકની ઊંચાઈ બરાબર છે. મેરુતળથી 7 રાજુ ઊંચો ઉર્ધ્વલોક છે અને 1,40,000 યોજન કમ 7 રાજુ નીચે અધોલોક છે. 3 લોકના સર્વ ચૈત્યાલયોને ભાવથી નમસ્કાર કરીને આજે આપણે જંબુદ્વીપના 78 અકૃત્રિમ જીન ચૈત્યાલયની યાત્રાએ જઈ રહ્યા છીએ, જેની રચના જાન્યુઆરી 2024માં આપણા પરમ પૂજ્ય પિતા સદ્ગુરુદેવ શ્રી કાંજી સ્વામીની સાધના ભૂમિ સુવર્ણપુરી સોનગઢ મુકામે શ્રી આદિનાથ જીનબિંબ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં થયેલ છે. 3 લોકને તથા તેનાથી અનંત ગુણા એવા અલોકાકાશને પ્રત્યક્ષ સ્પષ્ટ જાણવાવાળા સર્વજ્ઞ ભગવાને જે કહ્યું છે તે જ જાણશું, કારણ કે તે જ પરમ સત્ય છે, પ્રમાણ છે. આ જંબુદ્વીપમાં કુલ 78 અકૃત્રિમ જીન ચૈત્યાલય આવેલા છે. જંબુદ્વીપની મધ્યમાં આવેલા સુદર્શન મેરુ સુમેરુ પર્વત પર 4 વનની ચારે દિશામાં 4 એમ કુલ 16 અકૃત્રિમ જીનાલય આવેલા છે. જંબુદ્વીપમાં આવેલા એ સુદર્શન મેરુની ચારે વિદિશામાં 4 ગજદંત પર્વત આવેલા છે. માલ્યવાન ગજદંત પર્વત, મહાસોમનસ ગજદંત પર્વત, વિદ્યુતપ્રભ ગજદંત પર્વત અને ગંધમાદન ગજદંત પર્વત. ચારે ગજદંત પર્વતોની જે ટૂંક સુમેરુ પર્વતને સ્પર્શ કરે છે તે સિદ્ધ અથવા સિદ્ધાયતન કૂટ પર અકૃત્રિમ જીન ચૈત્યાલય આવેલા છે. ઉત્તર પૂર્વ વિદેહ ક્ષેત્રમાં જંબુ વૃક્ષ અને દક્ષિણ પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષ આવેલા છે. આ રત્નમી જંબુ વૃક્ષની ઉત્તર શાખા પર એક અને શાલ્મલી વૃક્ષની દક્ષિણ શાખા પર એક અકૃત્રિમ જીન ચૈત્યાલય સ્થિત છે. 1,00,000 યોજનના વ્યાસવાળા ગોળાકાર જંબુદ્વીપમાં હિમવાન, મહાહિમવાન, નિષદ, નીલ, રૂકમી અને શિખરી એમ 6 કુલાચલને કારણે ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત એ 7 ક્ષેત્રો થાય છે. આ 6 કુલાચલ પર્વતની પૂર્વ દિશાની સિદ્ધ અથવા સિદ્ધાયતન કૂટ પર અકૃત્રિમ જીન ચૈત્યાલય આવેલા છે અને બીજી કૂટો પર યથાયોગ્ય નામધારી વ્યંતર અને ભવનવાસી દેવ રહે છે. આ જંબુદ્વીપમાં કુલ 34 વિજયાર્થ પર્વત આવેલ છે. 32 વિદેહ ક્ષેત્રના વિજયાર્થ પર્વત, 1 ભરત ક્ષેત્રનો વિજયાર્થ પર્વત, 1 ઐરાવત ક્ષેત્રનો વિજયાર્થ પર્વત. વિજયાર્થ પર્વતની પૂર્વ દિશાની સિદ્ધ અથવા સિદ્ધાયતન કૂટ પર અકૃત્રિમ જીન ચૈત્યાલય આવેલ છે અને શેષ કૂટો પર વ્યંતર અને ભવનવાસી દેવો રહે છે. જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં સીતા નદીની ઉત્તરમાં 4 અને દક્ષિણમાં 4 વક્ષાર પર્વત આવેલા છે અને પશ્ચિમ દિશામાં સિતોદા નદીની દક્ષિણમાં 4 અને ઉત્તરમાં 4 વક્ષાર પર્વતો આવેલા છે. એમ વિદેહ ક્ષેત્રમાં કુલ 16 વક્ષાર પર્વત છે. દરેક વક્ષાર પર્વત પર
4 કૂટ આવેલ છે. સીતા અને સિતોદા નદીને છેડે દરેક વક્ષાર પર્વતની સૌથી ઊંચી સિદ્ધ અથવા સિદ્ધાયતન કૂટ પર અકૃત્રિમ જૈન ચૈત્યાલય છે અને શેષ 3 કૂટો પર વ્યંતરદેવ રહે છે. એમ વિદેહ ક્ષેત્રમાં કુલ 16 વક્ષાર પર્વત છે, જેમાં 16 અકૃત્રિમ જૈન ચૈત્યાલયો આવેલા છે. 3 લોકમાં આવેલા અકૃત્રિમ જિનાલયો ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એવા 3 પ્રકારના આકારના હોય છે. ઉત્કૃષ્ટ જિનાલય 100 યોજનના છે, મધ્યમ જિનાલય 50 યોજનના છે, જઘન્ય જિનાલય 25 યોજનના છે. આ ઉપરોક્ત 3 પ્રકારના જિનાલયોથી ભિન્ન આકારવાળા જિનાલય વિજયાર્થ પર્વત જંબુશાલ્મલી વૃક્ષો પર સ્થિત છે. તે 1 કોસ વિસ્તારવાળા છે. આ બધા જિનાલય પૂર્વાભિમુખ હોય છે. આ જિનાલયોને જિનેન્દ્ર પ્રાસાદ પણ કહે છે. તે શંખ, ચંદ્રમા, કુંદપુષ્પ સમાન ધવલ હોય છે અને મણિઓના કિરણોથી અંધકારને નષ્ટ કરે છે. તે ત્રિભુવન તિલક નામથી પણ ઓળખાય છે. જૈન મંદિરોના મધ્ય ભાગમાં પાદપીઠો સહિત સ્ફટિક મણિમય 108 સિંહાસન છે. તેની ઉપર 500 ધનુષ ઊંચી કુલ 108 અનાદિનિધન અરિહંત ભગવાનની રત્નમય જૈન પ્રતિમાઓ બિરાજમાન છે. આમ આજે આપણે મધ્યલોકના જંબુદ્વીપમાં આવેલા 78 અકૃત્રિમ જિનાલયના દર્શન કર્યા. જય જિનેન્દ્ર.